જય માતાજી મિત્રો, ફરીથી આપણે આવતા રહ્યા છે ખેતરની અંદર અને જોઈએ અંદર આપણે આ ઘઉં છે. ઘઉંની અંદર નેદોમણ છે કે નહીં એ જોવા આવ્યા હતા, પણ નેદોમણ તો હજી નેનું છે. જુઓ નેનું છે, હસમુખ આવી રહ્યા છે. હસમુખ આપણા ઘઉં ચી હાર્યા કારે લ્યા હાર્યા ઘઉં તો હારા છે લ્યા. બે ત્રણ બોરીઓ ના નેકર છે ઘઉં તો હારાય. નેદો મને તો એટલું બધું કશું કોઈ છે ના બધા. હલકાર જે પાણી હોય છે ને એના હંગાત પછી કોઈક દવા કરશે અને એટલી ઘડા થોડું મોટું થાય તો બળે કે તો આવડું ના આવડું તો હાલ દવા ના મરવા રહે. મિત્રો નેદોમણ જોવા આવ્યા હતા. નેદોમણ છે ના નેનું છે હજી કને, એટલે હાલ કોઈ દવા મારવી નહીં. હલકાર પાણી પાવા આવી કહું એટલે પછી દવા મારશો હંગાતથી. અને બીજું તો હવે કેટલા બોરીઓ ઘઉં થાય એમાંથી અંદાજા લગાવો, અંદાજા કિतना होगा? 20-22 જેવા થાય. 20-22 બોરી. આર્યું જુઓ એ ઓયથી મોડીને ખેતર આર્યું આપણું આખું. કેટલા વીઘા હશે આર્યું? 8 વીઘા હશે. સારું નહીં મિત્રો, 8 વીઘા ખેતર છે અને ઘઉં પણ જોઈ લો એકદમ મસ્ત છે. અને હસમુખ કેટલી બોરીઓનો અંદાજો લગાડ્યો તમે? 22 બોરીઓનો અંદાજો લગાડ્યો હે. અને આપણે લગાડી દઈએ હવે. કેટલી થાય બોરીઓ? મારા અંદાજથી તો થાય આમાં 26 બોરીઓ જેવું થાય પણ મારો અંદાજ. બર તમારી તમે કેટલા કીધી? 22 બોરીઓનો અંદાજ છે ને મારો 26 બોરીઓનો અંદાજ. અને ઘઉં ઘટાડશે એટલે આરો વિડીયો આપણે જોઈને ચેક કરશું કે કનો અંદાજો સાચો નીકળ્યો હે ને. જોઈ લો આ રહ્યા કહું આપણા. પેલી સાઈડ તો ઉજ્યા જ નહીં હજી કણ. એમાં પાણી થોડું વધારે જતું રહેલું છે ભાઈ. જુઓ મિત્રો, આમાં પાણી વધારે જતું રહ્યું છે એટલે ઘઉં કોઈ ઉજ્યા નહીં. જો આના બાજુલા ચાળામથી મોડીને ઠેઠ હોમાં છેટા સુધી મસ્ત ઉજ્યા છે. આ છે આપણે હોય ખેતરવા એરિયા આસપાસની જમીનો છે જે બીજા ભાઈઓ આવે છે. અને અમે પણ હલકાર ભાગ રાખી દીધો છે 2 જણાની. હસમુખ પહોંચી વાળા એક નહીં વાળા? કેટલા વીઘા હશે બધું થઈ? 22 વીઘા નહીં લ્યા. અમે જમીનો આવી છે લગભગ કોણ 16-17 વીઘા જેવી જમીનો આવી છે બેની. એમાંથી એડા છે અને ઘઉં છે ને રહી છે. હા ના ના, જેટલી હોય એટલી જ કહેવાની હોય. 17 વીઘા છે અને અમે હસમુખને બેની આવી છે. અને આ રહ્યું આપણું હયાબુસા. જોઈ લો આપણું બાઇક ધક્કા સ્ટાર્ટ છે પાછું. ડબલ સ્ટેન્ડ કરીને ટાયર ભમીને ચાલુ કરી દો હસમુખ. એ કાર્યું બાઇક છે ને આપણે ટાયર ભમીને ચાલુ થાય અને ધક્કો મારવાથી એ ચાલુ થાય ને હસમુખ. હે સ્ટાર્ટ ટેકનોલોજી ચાલુ થઈ ગયું. અને એક બીજું ધક્કો મારો તો ચાલુ થાય ને, કારના ટાયર ભમાવે એટલે ચાલુ થાય. હાલ તો આપણા જોડે આવું જૂનું બાઇક છે. પછી આવતા 12 મહિને આપણે કયું બાઇક લાવવાનું હતું? 220 પલ્સર 220. થોડું ફોર મોડલ થોડું ફોર એમ લાગવું જોઈએ કે પૈસા કમાવાના નહીં. હપ્તોથી જોડાવ્યું કોકને એમ થાય કે આરે વાળા કમાઈ જાય. હા એટલે 220 નહીં લાવો. શું લાવું? આપણે બુલેટ લાવજો. બુલેટ ચાલે? હા ચાલતો. 220 તો આપણે થોડું ઓછું એ બે બાઇક હે ને. તમારું ફેવરેટ કયું બાઇક છે એવું કોમેન્ટમાં આપણે લખજો. મારું તો ભાઈ બુલેટ છે. તો R15 બેમાંથી એક હાથું લાવશે. આવતા 12 મહિને જો સારામાં કોઈ એવું સારા થાય ને મળશે તો પણ લાવશો. અને
આજનો વ્લોગ આટલે આપણે હવે ખતમ કરીએ અને જઈએ હવે ખેતરમાં કોમે હવે એક કામ બીજું કરીએ અને હવે આવી રીતના આપણા વ્લોગ આવતા રહેશે રોજ એટલે આપણી ચેનલ